નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિશે ચર્ચા કરેલી. બરાબર? સૌથી પહેલા આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે બેન્કિંગના પાર્ટ વિશે ભણેલા. એમાં બેંકના પ્રકારો અને બેંકના કાર્યો અને બધું ભણેલા. પછી આપણે આ ચેપ્ટરનો બીજો પાર્ટ શરૂ કર્યો, નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિ એટલે શું થાય? તો કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સમતોલન રાખવા માટેની નીતિ. બરાબર? નાણાંનો પુરવઠો છે, નાણાંની માંગ કરતાં ક્યારેક વધી જાય તો એને પાછો નાણાંની માંગ અને પુરવઠો બેને સમતોલ કરી દે, એ નાણાકીય નીતિ છે. તો નાણાકીય નીતિના સાધનોના બે પ્રકાર છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પરિમાણાત્મક સાધનો ફિનિશ કરેલા. બરાબર? આ લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો વિશે વાત કરવાની છે. તો તમને 3 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો સમજાવો. બરાબર? તો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો 4 છે જે આપણે આ લેક્ચરમાં ભણવાના છે. પણ એની પહેલા આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોનો અર્થ ભણીએ. તમને વ્યાખ્યા પણ પૂછાઈ શકે કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? પહેલા આપણે ભણ્યા હતા પરિમાણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનો કોને કહેવાય? તો કે દેશના બધા જ ક્ષેત્રો, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર, બધા ક્ષેત્રોને સરખી અસર પહોંચાડે ને એને પરિમાણાત્મક સાધનો કહેવાય. બરાબર? એવા સાધનો જે દેશના દરેક ક્ષેત્રને સરખી અસર પહોંચાડે, સમાન અસર પહોંચાડે, એને પરિમાણાત્મક સાધનો કહેવાય. પણ અત્યારે આપણે ભણવાનું છે ગુણાત્મક સાધનો. બરાબર? સૌથી પહેલા આપણે ગુણાત્મક સાધનોનો અર્થ ભણીએ. તો સાંભળો, નાણાકીય નીતિના એવા સાધનો જે અમુક ક્ષેત્રો માટે જ વાપરવામાં આવે છે. બરાબર? મતલબ કે તે આ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એવા સાધનો છે જે બધા ક્ષેત્રોને એક સરખી, એક સમાન અસર પહોંચાડતા નથી. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એ એવા સાધનો છે જે દેશના ખેતી ક્ષેત્રને અલગ અસર પહોંચાડે, ઉદ્યોગ ક્ષેત્ર ઉપર અલગ અસર કરે, સેવા ક્ષેત્ર ઉપર અલગ અસર કરે. સમજો આખી વસ્તુ. બરાબર? નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? તો કે એવા સાધનો જે અમુક ક્ષેત્રો માટે જ વાપરવામાં આવે. બરાબર? કાં તો ખેતી ક્ષેત્ર માટે જ વાપરવામાં આવે. સપોઝ કે આપણે એવો આરબીઆઈએ નિર્ણય લીધો કે આ વર્ષે ખેડૂતોએ જે ખેતી માટે લોન લીધી હતી એનું વ્યાજ માફ કરવામાં આવે છે. આખી વાત સાંભળજો. સપોઝ કે આરબીઆઈએ એવો નિર્ણય લીધો કે આ વર્ષે ખેડૂતોએ ખેતી માટે જે લોન લીધેલી ને, એગ્રીકલ્ચર લોન, એનું વ્યાજ માફ કરવામાં આવે છે. તો આ જે નિર્ણય છે આરબીઆઈનો, એની અસર ખાલી ખેતી ક્ષેત્રને જ થશે. આમાં ઉદ્યોગ ક્ષેત્રને કે સેવા ક્ષેત્રને કોઈ લેવા દેવા નથી. બરાબર? તો આ જે આરબીઆઈનો નિર્ણય છે એની અસર ખાલી ખેતી ક્ષેત્રને જ થાય. સપોઝ કે આરબીઆઈ એવો નિર્ણય લીધો હોય કે ઉદ્યોગો માટેની જે બિઝનેસ લોન છે એના વ્યાજના દર વધારવામાં આવે છે. બિઝનેસ લોન છે ને એનો વ્યાજનો દર વધારવામાં આવે છે. તો ખાલી બિઝનેસ ક્ષેત્રને જ અસર થાય, ઉદ્યોગ ક્ષેત્રને જ અસર થાય. એમાં ખેતી કે સેવાને કોઈ લેવા દેવા નથી. સમજ પડી આખી વસ્તુ? એટલે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે એવા સાધનો જે અમુક ક્ષેત્રો માટે જ લોજિકલી, તર્કપૂર્વક વાપરવામાં આવે છે. અમુક ક્ષેત્રને અસર પહોંચાડવા માટે જ વાપરવામાં આવે છે. તે બધા ક્ષેત્રોને સમાન અસર પહોંચાડતા નથી. બરાબર? ચાલો આપણે ગુણાત્મક સાધનો ભણીએ. આ અર્થ. હવે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો 4 છે. આપણે 1 બાય 1 ભણતા જઈએ. તો પહેલું શું છે? સલામતીની જરૂરિયાત. બરાબર? તમારે ભણતી વખતે ટેક્સ્ટ બુક સાથે રાખવાની, એટલે એમાં જોતું જવાનું અને આ પણ સાંભળતું જવાનું. તો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં પહેલું શું છે? સલામતીની જરૂરિયાત. આખો મુદ્દો તમને પહેલા સમજાવી દઉં કે સપોઝ કે કોઈ વ્યક્તિ છે બેંક પાસેથી લોન લે છે. બરાબર? કોઈ વ્યક્તિ બેંક
પાસેથી લોન લે છે. હવે બેંકને તો રિસ્ક છે ને. સપોઝ કે આપણે બેંક પાસેથી 10 લાખ રૂપિયાની લોન લીધી, બેંકે આપણને 10 લાખ રૂપિયા આપ્યા. હવે બેંકને તો જોખમ જ છે ને, આપણે એને રૂપિયા પાછા નહીં આપીએ તો બેંક છે ને કાળજી રાખે. શું કાળજી રાખે? કે બેંક જે લોકોને લોન આપે છે ને એ લોન એને પરત મળે, એ લોન બેંકને પાછી મળી જાય એના માટે બેંકે કાળજી રાખવી પડે. તો શું કાળજી રખાય ખબર છે? તો આપણે 10 લાખની લોન લેવા જઈએ ને તો બેંક એમને એમ ન આપે. આપણી પાસે કંઈક ગીરવે મુકાવડાવે. આપણું ઘર છે, કાર છે, જમીન છે, ઘરેણા છે, સોના ચાંદીના, બરાબર, કે બીજી કોઈ વસ્તુ છે, આપણી પાસે શેર ડિબેન્ચર હોય, કાંઈ પણ હોય ને એ આપણે બેંકમાં ગીરવે મૂકવું પડે, બરાબર. પછી બેંક આપણને લોન આપે. તો બેંકે આપણી મિલકત, ગમે એ મિલકત બેંકે ગીરવે શું કામ રાખી? સલામતી માટે. બેંકે એમને આપણને 10 લાખ રૂપિયા આપી દીધા હોય તો કોઈ વ્યક્તિ બેંકને 10 લાખ રૂપિયા પરત કરે નહીં. તો બેંક કાળજી રાખે કે અમે જેને લોન આપીએ છીએ ને લોન અમને પાછી મળી જવી જોઈએ. તો કાળજી રાખવા માટે શું કરવું પડે? સલામતી રાખવી પડે. તો સલામતી માટે એ લોકો શું કરે છે કે જેને ધિરાણ આપે ને એ વ્યક્તિ પાસેથી અમુક મિલકત એને લખાવડાવી દે, બરાબર. સપોઝ કે કોઈએ 10 લાખની લોન લીધી તો બેંકે એની કાર છે એ લખાવી દીધી. એનો મતલબ શું થાય? લખાવી દીધી એનો મતલબ કે પેલો વ્યક્તિ 10 લાખની લોન પરત નહીં કરે તો આ જે કાર છે એ કોણ જપ્ત કરી લેશે? બેંકવાળા. ખબર પડી? આ વસ્તુ છે. તો બેંક છે ને સલામતી રાખે છે. પોતે આપેલી લોન પરત મેળવવા માટે બેંક શું રાખે છે? સલામતી. તો આપણો પહેલો ટોપિક કયો છે? સલામતીની જરૂરિયાત. સાંભળજો, બરાબર. જ્યારે બેંક પ્રજાને ધિરાણ આપે, ધિરાણ એટલે લોન આપે, જ્યારે બેંક લોકોને શું આપે? ધિરાણ આપે, ત્યારે તે ધિરાણ આપેલી લોન, બરાબર, પરત આવે એની કાળજી બેંકે રાખવી પડે. સમજો, બેંકે લોકોને લોન આપી તો એ લોન પાછી પરત મળે એવી કાળજી બેંકે રાખવી પડે. તો એના માટે બેંક શું કરે? આથી બેંક ધિરાણ લેનાર પાસેથી, જેણે લોન લીધી છે ને એની પાસેથી એનું ઘર, કાર, જમીન, ઘરેણા, શેર ડિબેન્ચર કે અન્ય કોઈ મિલકત સલામતી માટે લખાવી લે છે. સમજ્યા? જે વ્યક્તિ લોન લે ને એની પાસેથી બેંક એની કોઈ મિલકત શું કરે? લખાવી દે. એનો મતલબ શું થાય? કે જો ધિરાણની રકમ પરત ન મળે, પેલો વ્યક્તિ છે લોન પાછી ન આપે તો પેલી બેંકે જે સલામતી માટે જે સાધન લખાવી લીધું કે નહીં, કાર કે ઘર, એ બેંક શું કરી લે? જપ્ત કરી લે. હાવ સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ વાત. કોઈ પણ પ્રકારની આમાં અઘરું નથી. શું કીધું? કે બેંક કોઈને લોન આપે છે, બરાબર, તો એ લોન પાછી મળે એના માટે સલામતી રાખવી પડે. તો બેંક શું કરે? જેને લોન આપે ને એની પાસેથી એની કોઈ મિલકત લખાવી દે, બરાબર. એનો મતલબ એવો થાય કે પેલો વ્યક્તિ લોનની રકમ પરત નહીં કરે તો પેલું કાર કે ઘર જે આપણે લખાવી લીધું હતું એ આપણે શું કરી લઈશું? જપ્ત કરી લઈશું, બરાબર. તો સાંભળો, દેશના દરેક વર્ગને ધિરાણ મળે, બરાબર. પાછું બધાને ધિરાણ મળવું જોઈએ. ખેડૂત છે, બિઝનેસમેન છે, વિદ્યાર્થી છે, બરાબર, બધાને ધિરાણ મળવું જોઈએ. અને ખેતી જેવા ક્ષેત્રનો વિકાસ થાય એવા હેતુથી દરેક વર્ગ પાસેથી ઓછા વત્તા પ્રમાણમાં સલામતી લખાવવાની છે. બધાય પાસેથી સરખી સલામતી નથી લખાવવાની. સપોઝ કે વિદ્યાર્થીને એજ્યુકેશન લોન લેવી હોય, બરાબર, તો એને તો કોઈ પણ પ્રકારનું મિલકત ગીરવે રાખ્યા વગર લોન આપી દે બેંક, બરાબર. હવે ખેડૂતને લોન લેવી હોય કે કોઈ ગરીબ વ્યક્તિને લોન લેવી હોય ને તો એની પાસેથી સલામતી પેટે થોડીક જ મિલકત માંગે. કોઈ શ્રીમંત વ્યક્તિ હોય, બહુ પૈસાદાર વ્યક્તિ, એને લોન લેવી હોય ને તો બેંક એની પાસેથી મોટી મિલકત સલામતી માટે રાખે. એટલે કોઈ પાસેથી ઓછી સલામતી માંગે, કોઈ પાસેથી વધારે સલામતી લાગે. સામેવાળાની કેપેસિટી જોઈ બેંક એની પાસેથી મિલકત લખાવે. તો આ વસ્તુ છે કે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી લખાવવાનો આદેશ આરબીઆઈ એ બેંકોને આપેલો છે. આરબીઆઈ એવો આદેશ આપેલો છે કે બધાય પાસેથી થોડી ઘણી સલામતી તો લખાવી જ લેવાની, કારણ કે એ લોકો લોન પરત ન કરે તો આપણે પેલું સાધન જપ્ત કરી લેવા થાય. સાંભળો, ગરીબ વર્ગ, જે ગરીબ લોકો છે અને ખેડૂતો પાસેથી નહિવત
બીજું સાધન છે માર્જિનની જરૂરિયાત. બીજું સાધન કયું છે? માર્જિનની જરૂરિયાત. તો માર્જિન એટલે શું એ સાંભળો. હવે એક નવી વાત આવી. હમણાં આપણે શું કીધું કે બેંક લોન આપે ને એ પહેલા કંઈક મિલકત લખાવડાવી લે સલામતી માટે. હવે એક નવી વાત તમને કહું કે સપોઝ કે કોઈ વ્યક્તિએ 15 લાખની કાર ગીરવે મૂકી. કારની કિંમત કેટલી છે? 15 લાખ. બરાબર? તો બેંક એને 15 લાખની લોન નહીં આપે. બરાબર? 15 લાખની લોન નહીં આપે. બેંકે અમુક ટકાવારી નક્કી કરી હોય કે તમે જે મિલકત અમને લખાવો છો ને, બરાબર, એના 90% કે એના 80% તમને લોન મળશે. બરાબર? સપોઝ કે બેંક એમ કહે છે કે તમને 90% લોન મળશે. 90% એટલે તમે જે મિલકત લખાવો છો ને, 15 લાખની કાર તમે લખાવી બેંકને, બરાબર, તો બેંક તમને 15 લાખની લોન નહીં આપે. 15 લાખના 90% જેટલી જ લોન આપશે. બરાબર? એટલે આ વસ્તુ છે કે સપોઝ કે તમે 1 કરોડની મિલકત લખાવી છે, તમારો 1 કરોડનો બંગલો છે, બેંકને તમે ગીરવે મૂક્યો છે, તો બેંક કાંઈ તમને 1 કરોડની લોન નહીં આપે. બરાબર? એ 80 લાખ 90 લાખ એવી લોન આપશે તમને. તો આ જે 80% કે 90% જે બેંક તમને લોન આપે છે ને, એ ટકાવારીને માર્જિનની ટકાવારી કહેવાય. બરાબર? તો બેંક માર્જિન પણ રાખે છે. મતલબ કે તમે જે મિલકત લખાવો ને એનાથી ઓછી રકમની તમને લોન આપે. બરાબર? સાંભળો. સલામતી પેટે લખાવેલી મિલકતના અમુક ટકા જ ધિરાણ મળે છે. બસ આ એક લાઈનમાં બધું આવી કે તમે સલામતી માટે તમારું ઘર કે કાર કે ઘરેણા જે લખાવ્યા ને બેંક પાસે, બેંક એના અમુક ટકા જ તમને ધિરાણ આપશે, પૂરેપૂરું ધિરાણ નહીં આપે. બરાબર? અને જેટલા ટકા ધિરાણ આપે ને 80% 90%, બરાબર, તો આ ટકાવારીને ધિરાણનું શું કહેવાય? માર્જિન કહેવાય. બરાબર? આરબીઆઈ એ જુદા જુદા વર્ગો પાસેથી જુદું જુદું માર્જિન રાખવાની ભલામણ કરેલી છે. મતલબ કે ગરીબ વર્ગ હોય, બરાબર, તો એની પાસેથી ઓછું માર્જિન રાખવાનું. મતલબ કે એને કોઈ મિલકત લખાવી, બરાબર, તો એના 95% એને લોન આપી દેવાની. પછી કોઈ શ્રીમંત વ્યક્તિ હોય, બરાબર, તો એને જે મિલકત લખાવી એના કરતાં એને ઓછી ટકાવારીએ લોન આપવાની, અને 80% 70% એમ જ લોન આપવાની. બરાબર? એટલે શ્રીમંત વ્યક્તિ છે એને ધારો કે 1 કરોડની મિલકત ગીરવે મૂકી હોય, બરાબર, તો એને 70 લાખ 80 લાખ એવી લોન મળે. અને કોઈ ગરીબ વ્યક્તિએ ધારો કે 1 લાખની મિલકત જ ગીરવે મૂકી હોય તોય એને 95,000 97,000 એવી લોન મળી જાય. એની પાસેથી એને વધારે લોન મળી જાય. તો અલગ અલગ લોકો માટે અલગ અલગ માર્જિન હોય. એના પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા, લિમિટ. ધિરાણની લિમિટ. તમે માંગો ને એટલી લોન ન મળે. આરબીઆઈ નક્કી કરે કે આ વ્યક્તિને મારે કેટલી લોન આપવી છે. બરાબર? એને ધિરાણની ટોચ મર્યાદા કહેવાય કે આરબીઆઈ એક લિમિટ બાંધી દીધી છે કે આ વ્યક્તિને આટલી જ લોન આપવાની. એમ સામે આરબીઆઈ કોઈ પણ વ્યક્તિ કે એકમ એટલે કંપની, કોઈ પણ વ્યક્તિ કે કંપની જો લોન માંગે તો ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે. બરાબર? કંપનીએ તો 5 કરોડની લોન માંગી છે, પણ કેટલી લોન આપવી એ આરબીઆઈ નક્કી કરે. બરાબર? લોનની લિમિટ, ધિરાણની ટોચ મર્યાદા એનો મતલબ થાય લોનની લિમિટ આરબીઆઈ નક્કી કરે. એવું નથી કે તમને પૂરેપૂરી લોન મળી જશે તમે માંગો એટલી. બરાબર? તો આપણે ગુણાત્મક સાધનો 3 જોયા. પહેલા સલામતીની જરૂરિયાત એટલે લોન લેતી સમયે કંઈક મિલકત લખાવવી પડે. માર્જિનની જરૂરિયાત એટલે કે તમે જે મિલકત લખાવો એના અમુક ટકા જ તમને લોન મળે, પૂરેપૂરી લોન ન મળે. બરાબર? ધિરાણની ટોચ મર્યાદા એટલે તમે માંગો એટલી લોન ન મળે, કેટલી લોન આપવી આરબીઆઈ નક્કી કરે. બરાબર? એના પછી ચોથું અને છેલ્લું સાધન છે ભેદભાવયુક્ત વ્યાજના દર. એકદમ ઈઝી. ભેદભાવયુક્ત વ્યાજના દર. બરાબર? બધાય પ્રકારની લોન માટે વ્યાજના દર સરખા નથી. હોમ લોન, તમે ઘર ખરીદવા માટે હોમ લોન લ્યો તો એના માટે વ્યાજનો દર અલગ હોય, 10% 12%. બરાબર? તમે કાર લોન લો, કાર ખરીદવા માટે કાર લોન લ્યો છો તો એના માટે વ્યાજનો દર અલગ હોય, 15% 17%. તમે ભણવા માટે એજ્યુકેશન લોન લ્યો તો એના માટે વ્યાજનો દર અલગ હોય, 5% 4%.
2%, 3%. તો બધા પ્રકારની લોન માટે વ્યાજના દર અલગ અલગ છે. બરાબર? ભેદભાવયુક્ત વ્યાજના દર. સાંભળો, અલગ અલગ પ્રકારના ધિરાણ માટે મતલબ કે અલગ અલગ પ્રકારની લોન માટે અલગ અલગ વ્યાજના દરની પદ્ધતિ અમલમાં મૂકેલી છે આરબીઆઈ. કે અલગ અલગ, એવું નહીં કે તમે એગ્રીકલ્ચર લોન 1 લાખની લીધી તોય 10% વ્યાજ, અને હોમ લોન 1 લાખની લીધી તોય 10% વ્યાજ, કાર લોન 1 લાખની લીધી તોય 10% વ્યાજ, એજ્યુકેશન લોન 1 લાખની લીધી તોય 10% વ્યાજ. એવું નથી. બધી લોન માટે વ્યાજના દર અલગ અલગ છે. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દરની પદ્ધતિ આરબીઆઈએ સૂચવેલી છે, અને તે પદ્ધતિને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. આગળ જુઓ, એક્ઝામ્પલથી તમને સમજાવેલું છે કે ગરીબ ખેડૂતને ખેતી માટે જો ધિરાણ જોતું હોય તો નીચા દરે મળે, એના પર વ્યાજ કેવું હોય? ઓછું. પૈસાદાર વ્યક્તિ હોય, એને ઘર કે કાર કે ફેક્ટરી બનાવવા માટે લોન જોઈએ, બરાબર, તો એને ઊંચા દરે મતલબ કે એને વધારે વ્યાજથી લોન મળે. કોઈ વિદ્યાર્થીને શિક્ષણ માટે લોન જોઈએ છે તો એને પાછી નીચા દરે લોન મળે, એને વ્યાજનો દર કેવો હોય? ઓછો હોય. તો આ વસ્તુ છે. અલગ અલગ પ્રકારની લોન માટે વ્યાજના દર કેવા છે? અલગ અલગ. એને શું કહેવાય? ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ. તો હવે આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ભણ્યા, બરાબર? તો આ ક્વેશ્ચન પૂરો થાય છે.